આદિવાસીઓના મસીહા કહેવાતા એવા ચૈતર વસાવા ફરી એકવાર આદિવાસીઓની વહારે આવ્યા છે। ચાલો સોડગામ કરીને તેમણે એક પોસ્ટ બનાવી છે અને એ પોસ્ટમાં આદિવાસીઓને સોડગામ આવવા માટે હાકલ કરી છે। પહેલા તો ચૈતર વસાવાએ પોસ્ટમાં શું લખ્યું છે અને કઈ રીતે આદિવાસીઓને બોલાવવામાં આવ્યા છે એ પોસ્ટ સોશિયલ મીડિયામાં તેમણે મૂકી છે, જેમાં લખવામાં આવ્યું છે ચાલો સોડગામ। 18 ગામોના 3011.4312 હેક્ટર વિસ્તારમાં 5.0 MTPA લિગ્નાઇટ માઇનિંગ પ્રોજેક્ટ અસરગ્રસ્ત લોકોના સમર્થનમાં હું આવી રહ્યો છું, તમે પણ મોટી સંખ્યામાં પધારો। અહીં ચૈતર વસાવા પોતે આવવાની વાત કરી રહ્યા છે અને આદિવાસીઓને પણ જેમ બને તેમ મોટી સંખ્યામાં સોડગામ બોલાવી રહ્યા છે। અહીં લખવામાં આવ્યું છે લોક સુનાવણી 22/4/2025 એટલે કે આજની તારીખ અહીં લખવામાં આવી છે। સવારે 11 વાગે સોડગામ વાલિયા ભરૂચ વાલિયામાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જ્યાં ચૈતર વસાવા લોકોને સોડગામ તરફ બોલાવી રહ્યા છે। તો ચૈતર વસાવાને સાંભળી લઈએ કે કયા મુદ્દે આદિવાસીઓને તેમણે સોડગામમાં બોલાવ્યા, તેઓ વધુમાં ખુલાસો કરતા આ મુદ્દે શું કહી રહ્યા છે। ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચોરામલા, સિંગલા, વિઠ્ઠલગામ, વાંદરિયા, સોડગામ, રાજગઢ, ઇટકલા, પીઠોર, ડેલી, ભૂમડિયા, જંબુગામ, ભરાડિયા, કેસરગામ, કોસંબડી, લુણા, સિનાળા અને તુણા જેવા 18 ગામોની જમીનો સંપાદિત કરીને ત્યાં જીએમડીસી પ્રોજેક્ટ વાલિયાનો નાખવાનો આજે ગતિવિધિઓ ચાલે છે, જેના ભાગરૂપે આવતીકાલે એટલે કે 22/4/2025 મંગળવારના રોજ 11 કલાકે સોડગામ તાલુકો વાલિયાના ગ્રાઉન્ડ ખાતે સોડગામના ગ્રાઉન્ડ ખાતે લોક સુનાવણી રાખવામાં આવી છે। ત્યારે આ અસરગ્રસ્ત લોકોના સમર્થન માટે હું આવી રહ્યો છું અને તમામ લોકોને હું અપીલ પણ કરું છું, કોઈ પણ જાતની પક્ષ, પાર્ટી, પોલિટિક્સ ઘરે મૂકીને, કોઈ પણ જાતના સંગઠન, ધર્મ, સંપ્રદાયો ઘરે મૂકીને, નાતી જાતિ ઘરે મૂકીને બધા એક મંચ પર આવીને આ વિનાશકારી પ્રોજેક્ટનો સખત શબ્દોમાં આપણે વિરોધ કરવાનો છે। ભૂતકાળમાં ડેમોના નામે, જીઆઈડીસીઓના નામે, જીએમડીસીઓના નામે, હાઈવે, નેશનલ કોરિડોરોના નામે અને જે નહેરોના નામે જે જમીનો સંપાદન થઈ છે એના અસરગ્રસ્તોને આજે પણ વળતરો નથી મળ્યા। ત્યારે રાજપાડીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ હોય, એના આજુબાજુના ગામો આજે પણ પોતાના વળતરો માટે વલખા મારે છે। ત્યારે આ 18 ગામના અસરગ્રસ્ત લોકોના સમર્થન માટે આવતીકાલે હું ત્યાં પધારી રહ્યો છું અને તમામ વડીલો, યુવાનો, માતા બહેનો, આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે સૌ આપણે 10 કલાકે ઉમરગાંવ ખાતે ભેગા મળીશું અને પગપાળા યાત્રા કાઢીને સોડગામ પહોંચીને આ વિનાશકારી પ્રોજેક્ટનો આપણે સૌ સાથે મળીને બહિષ્કાર કરીશું અને વિરોધ કરીશું। જોહાર, ધન્યવાદ। તો ચૈતર વસાવાની આ વાત સાથે તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।